कहाँ मिलता है, सिमिलर टू दिस एंड दिस इज ऑल्सो सिमिलर। ए सुख तू कहाँ मिलता है, सुख भाई तू क्या मळस, दैट इज अ क्वेश्चन, तू कहाँ मिलता है, राइट क्वेश्चन। ए सुख तू कहीं मिलता है, तू क्या मळस, क्या तेरा कोई स्थायी पता है, स्थायी मीनिंग परमानेंट, परमानेंट સ્થળ या એટલે કે તું ક્યાંય પરમાનન્ટ રીતે આમ યુ નો પ્લેસ્ડ છો એટલે સુખને પૂછે છે ભાઈ તું ક્યાં મળસ, તારી જગ્યા શું છે, આપણે કેમ ઘર હોય આપણું યાદ બધા આપણને મળવા આવે, તો સુખ ભાઈ તારું ઘર કયું છે, હું તને ક્યાં મળવા આવું। ક્યો બન બેઠા હે અંજાના, અંજાના એટલે અનનોન, કેમ મને મળતો નથી, આઈ ડોન્ટ ઇવન અજય या प्लीज गिव द गुजराती ट्रांसलेशन अजय आखिर क्या है तेरा ठिकाना એટલે કે તારું એડ્રેસ શું છે ભાઈ, એડ્રેસ શું છે, ठिकाना। कहां कहां ढूंढा तुझको पर तू न कहीं मिला मुझको, मैं तने ઘણી જગ્યાએ ગોઈતો પણ તું મને ક્યાંય નથી મળ્યો, સુખ ને કહે છે। एनीथिंग टू ऐड, नो। ढूंढा ऊंचे मकानों में बड़ी बड़ी दुकानों में, પહેલા એ શરૂઆત કરે છે બંગલોઝ થી, બંગલોઝ માં જોયું, દુકાનમાં જોયું। હવે તમને એમ થશે કે બંગલોમાં સુખ તો મળી જ જાય ને, પણ હવે બંગલોમાં ફેમિલી રહેતું હોય, એની વચ્ચે ઝઘડા હોય, સુખ છે નથી। હવે દુકાન મોટી છે ચાલો, પણ ઇફ ટુ બ્રધર્સ આર ફાઇટિંગ કે હું આ શોપમાં આયા આ રહીશ, અમારી શોપ, તો સુખ છે નથી। એટલે ढूंढा ऊंचे मकानों में बड़ी बड़ी दुकानों में, स्वादिष्ट पकवानों में, चोटी के धनवानों में, आई डोंट नो व्हाट दिस इज, पण स्वादिष्ट पकवानों में मीनिंग डिलीशियस फूड आइटम्स में मैं तने कोई तो व्हाट इज चोटी के दुकान, छोटे के धनवानों में, छोटे के छोटी छोटी चोटी के धनवानों में, आई थिंक इट मीन्स के धनवान એટલે કે જે ઓલા હોય ને બહુ રિચ હા રિચ માણસોની લાઈફમાં જોયું પણ તું ન્યાય નથી, ઓકે। ધનવાન એટલે એવું થાય, वो भी तुझको ढूंढ रहे છે, બડા બડા જે મકાનમાં રહે છે, દુકાનમાં છે, જે ધનવાન છે, એ લોકો એ સુખને ગોતે છે, ओके। बल्कि मुझको ही पूछ रहे थे क्या आपको कुछ पता है, ये सुख आखिर कहाँ रहता है, ये लोग મને પૂછતા હતા કે તને ખબર સુખ ક્યાં રહે, હું કહું આને રૂપા નાનસીન ગોતીઓ, એ મને કે મેડમ તમને મળી, તમે ગોતીઓ એટલે તમને મળે તો મને કહેજો, એટલે સમથિંગ લાઈક ધેટ યુ નો। એટલે કે હું સુખને ગોતવા નીકળો પણ મને તો ન મળે, બીજા માણસો મને પૂછે કે તને ક્યાં મળ્યો, એટલે નો વન ઇઝ એબલ ટુ ફાઇન્ડ કે ક્યાં છે સુખ, ओके। પછી मेरे पास तो दुख का पता है, મને દુખનો એડ્રેસ ખબર છે, મને સુખનો એડ્રેસ નથી ખબર, ओके। जो सुबह शाम अक्सर मिलता है, दुख મને સવારે મળે છે, સાંજે મળે છે, સુખ નથી મળતું। परेशान होकर रपट लिखवाई पर ये कोशिश काम ना आई, आई थिंक रपट मींस कंप्लेंट, हाँ रिपोर्ट, हाँ कंप्लेंट आई डोंट नो व्हाई इट्स रपट, हिंदी में रपट है, हिंदी में रपट, ओके। तो रिपोर्ट એને લખાવડાવી કે મને સુખ નથી મળતો, સુખ અનનોન એટલે ઓલું ના હોય ઓલું મિસિંગ ખબર છે, હાલ હમણાં રાજવીર ખોવાઈ જાય, હા વોન્ટેડ, રાજવીર ખોવાઈ જાય તો હું શું લખું, રાજવીર વોન્ટેડ, રાજવીર મિસિંગ, આ એનો ફોટો લગાડીશ, નામ ને એજ ના હા, એવી રીતે સુખનો મેં રિપોર્ટ લખાવડાવ્યો કે સુખ મને નથી મળતું, ઓકે। પણ એ મને કંઈ કામ ન લાગ્યું। अब उम्र अब ढलान पे है, उम्र એટલે ઓલ્ડ એજ હવે આવી ગઈ છે, હા ઓલ્ડ એજ આવી ગઈ છે, ઢલાન એટલે કે ઓલ્ડ થાઉં છું, ઓલ્ડ। अब भी बची हुई है आस, मैम बाकी रह गई सो पूरा हाँ। थकान है, हौसले थकान पे है એટલે કે હौसले એટલે શું, कोशिश, that જज्बા હોય ને, હવે હું થાકી ગયો છું તને ગોતીને, મારી ઉંમરે હવે એટલી નથી કે હું તને ફટાફટ ગોતી શકું, રાઈટ। हाँ શું છે, हाँ उसकी तस्वीर है मेरे पास, सुखनी तस्वीर છે મારી પાસે। अब भी बची हुई है आस, आस એટલે કે આશા, હજી મને આશા છે કે તું મને મળીશ। मैं भी हार नहीं मानूंगा, सुख के रहस्य को जानूंगा, ए भाई એટલે હું હાર નહીં માનું, હું ગોતતો રહીશ સુખ ક્યાં છે। बचपन में मिला करता था, मेरे साथ रहा करता था, જોયું આમાં બચપન આમાં
એવું જિંદગીનું હશે બધું. સો બચપન મેં જેમ કીધું કે સુખ આમાં હતું ને, doesn't knock at my door એવું કંઈક હતું. no sorrows knocked at the door. એટલે કે મારી પાસે સુખ જ હતો બચપનમાં. એ રીતે અહીંયા કહે છે કે મને બચપનમાં તો તું મળતો હતો, હવે ક્યાં ગયો? मेरे साथ रहा करता था, मारी साथे रहतो तो सुख, पर जब मैं बड़ा हो गया मेरा सुख मुझसे जुदा हो गया, माराथी अलग થઈ ગયો મારો સુખ. मैं फिर भी नहीं हुआ हताश, जारी रखी उसकी तलाश. हताश એટલે મેં હાર ન માની, હું સેડ કાંઈ એવું મને ફીલ ન થયું, હું તોય कोशिश में रही थी मारी एमने. मैं फिर भी हाँ ये થઈ ગયું. एक दिन जब आवाज आई, क्या मुझको ढूंढ रहा है भाई? સુખની એકવાર અવાજ આવ્યો કે તું મને ગોતસ ભાઈ. હવે સુખ આ પાર્ટ છે ને આખો સુખ બોલે છે. હવે જસ્ટ મેક શ્યોર કે યુ ચેન્જ યોર વોઇસ અ લિટલ બીટ. ઓકે, કારણ કે સુખ ઇઝ ટોકિંગ એટલે મોર મેનલી જો વોઇસ આવે. हाँ हाँ समझे. मैं तो तेरे अंदर छुपा हुआ हूँ, तेरे ही घर में बसा हुआ हूँ. એમ કે છે હું તો તારી અંદર જ છું અને તારા ઘરમાં હજી રહું છું. मेरा नहीं है कुछ भी मोल, सिक्को में मुझको ना तोल. જે આપણે કહે ને ઇનવેલ્યુએબલ, પ્રાઇસલેસ, રાઈટ. ઘણા માણસો શું કે ઓલું એક હોય ને વોટ યુ કોલ ઇટ, હા. સો એક બાજુ હું લેટ્સ સે ઓલું પૈસાના ઓલા મૂકું તો દે ફીલ કે જેટલું ઈ નીચે જશે ને એટલો વધારે મારો સુખ, રાઈટ. જેટલા મારી પાસે પૈસાના બંડલ, જેટલી મારી પાસે ગાડી, જેટલી મારી પાસે બંગલા, એટલો વધારે મારો સુખ. એટલે કે છે સિક્કો મેં મુझको ન તોલ. ઓકે, વધારે સિક્કા એનો મતલબ ઈ નહીં કે વધારે સુખ હશે. મારી એવી કઈ વેલ્યુ નથી, મોનેટરી વેલ્યુ નથી. તું મને મનીમાં વેલ્યુડ ન કરી શકે. मैं बच्चों की मुस्कानों में हूँ, हारमोनियम की तानों में. જ્યારે છોકરાઓ સ્માઈલ કરે એમાં હું છું, સુખ કે છે, અને હાર્મોનિયમની ધૂનમાં છું. ओके. पत्नी के साथ चाय पीने में, परिवार के संग जीने में. ओके, એટલે ફેમિલી સાથે મળીને ચાય, નાસ્તો, થેપલા, ગાંઠિયા, ઢોકળા, ઈ ખાવા પીવામાં છું. ઓકે, પરિવાર કે સંગ જીને में એટલે કે વેર યુ ગો ટુ યોર નાનીઝ પ્લેસ અને ત્યાં કઝિન્સ ને બધા આવે. ભલે મારે 10 દી નીચે સૂવું પડશે ફ્લોર ઉપર કે પછી કંઈક નીચે પાથરીને સૂવું પડશે, બટ યા જે મને સુખનો જે અનુભવ થશે મારી ઘરે નહીં. વાય? બીકોઝ એવરીવન ઇઝ ધેર એટ નાનીઝ પ્લેસ, राइट. એટલે પરિવાર કે સંગ જીને में, माँ बाप के आशीर्वाद में, रसोई घर के पकवानों में, राइट. એટલે મા બાપ આશીર્વાદ આપે એમાં હું છું, રાઈટ. અને રસોઈ ઘર કે પકવાન ત્યાં જે ડિલિશિયસ બધું બનતું હોય ઈ સ્મેલ આવે. શું ભાવે બધાને? કોણ ટેલ મી વોટ યુ લાઈક? વોટ ડઝ યોર મોમ મેક કે તમને ભાવે? રસોઈ ઘર છે એટલે કિચન કે પકવાન. ઓકે, હા, લેડી ફિંગર. દાબેલી અને વડાપાવ. યોર મોમ મેક્સ ઇટ? યોર મોમ મેક્સ દાબેલી? ના, પાણીપુરી. યોર મોમ મેક્સ પાણીપુરી. નાઇસ. વોટ ડુ યુ લાઈક? વિચારવા દે. એને બહુ બધું ભાવતું હશે. હા, ટેલ મી. You? Potato chips? Yes. She's like, no. નામ તો કેટલું બધું છે. મારા પપ્પા જ બનાવે. Name everything. બસ. હા, હા, હા. ભજીયા, પિઝા, બર્ગર, પછી સૂપ, હા, ફ્રેન્ચ ફ્રાઈઝ. હા, બસ. અત્યારે હજી 1 કલાક બાકી મારે ઘરે પહોંચવાનું. હા. સો જે મમ્મી બનાવતી હોય કિચનમાં એમાં જે સ્મેલ આવે, હું ઉપર રૂમમાં હું ને મને કંઈક સ્મેલ આવે તો હું નીચે વહી જઈશ. શું બનાવશ? શું કરો છો? શું કરો? અલા તો શું કેમ કહે છે કે હું આ બધી વસ્તુઓમાં છું? કઈ વસ્તુ? પિઝા. ઈ નહીં, આમાં શું લખ્યું છે? પરિવાર સાથે પરિવાર સાથે. રસોઈ, हारमोनियम. बच्चों के मुस्कान में. हाँ, नहीं. आशीर्वाद. बच्चों की सफलता में हूँ, माँ के निश्चल ममता में हूँ, माँ की निश्चल ममता में. बच्चों की सफलता એટલે છોકરાઓ જ્યારે સક્સીડ થાય, ચિલ્ડ્રન succeed is a verb, successful is an adjective. એટલે succeed એટલે કે સક્સેસફુલ થાવું, that is succeed. ઓકે, એટલે ઈ જે તમે આમ યે ફૂલ માર્ક્સ ઓલ ધેટ જે સ્માઈલ હોય ને એમાં છું. અને
माँ की निश्चल ममता એટલે નિશ્ચલ એટલે કે વિધાઉટ એની ઇમ્પ્યોરિટી આમ સમ પ્યોર યુ નો સમ પ્યોર હોય ને એકદમ વિધાઉટ એની સેલ્ફિશ મોટિવ માં એમ ન વિચારે કે મારે કંઈક પાછું જોઈશે મારી છોકરી મને મોટી થઈને 10 કરોડ પકડાવશે એવું ન હોય મારો છોકરો મને બંગલો બનાવી દેશે એવું પણ ન હોય રાઈટ કા પછી ડોક્ટર બનીને હું બધા મારા બધા બધી માસીઓ અને આંટીઓ અને ફૈબાની સામે ફ્લોન્ટ કરીશ એવો મારો છોકરો યુ નો આ બની ગયો ડોક્ટર બની ગયો એવું કાંઈ ન હોય ઓકે મોમ એન્ડ ડેડ બોથ અને મમતા એટલે કે યુ નો that love that your mother gives right without expecting anything back કઈ પાછું નથી જોતું એમને આપે છે નિસ્વાર્થ right so निश्चल ममता में हर पल तेरे संग रहता हूँ और अक्सर तुझको कहता हूँ मैं तो हूँ एक एहसास बंद कर दे तू मेरी तलाश तारे મને ગોતવા નથી જવાની જરૂર હું અહેસાસ છું ફીલિંગ છું એક ઇમોશન છું રાઈટ ઘણી વસ્તુ ખાલી ફીલ થઈ શકે રાઈટ ટચ ન થઈ શકે જોવાય નહીં તમે કઈ ફાઈવ સેન્સીસ છે ફાઈવ સેન્સીસ કઈ છે સ્મેલ ટેસ્ટ સી હિયર હિયર ટચ રાઈટ સો ઘણી વસ્તુ એવી હોય કે ખાલી ફીલ થાય આ બધામાંથી કંઈ કામ ન લાગે ખાલી ફીલ થાય રાઈટ કોક તમને લવ કરે તમે લવ ના ડી શકો જોઈ શકો ઓકે એનો મેટાફોરિકલ વે બટ જોઈ ન શકો રાઈટ ઇટ્સ અ ફીલિંગ બટ લવ ને ફીલ કરી શકો રાઈટ સો ઈ અને जो मिला उसी में कर संतोष आज को झीले कल की न सोच હવે જે તને મળ્યું છે ને એમાં તું ખુશ રહે જે બચપનમાં કેવું જે મળ્યું છે એમાં ખુશ રહેતા રાઈટ એમ નહીં કે મમ્મી મને પ્લાસ્ટિકની ચમચી ન ખવડાવે મને ચાંદીની ચમચી રાઈટ એવું કંઈ નથી સો જે મળ્યું છે ને એમાં ખુશ રહ્યો એન્ડ જે આજે તને મળ્યું છે ને એમાં તું ખુશ રહે કાલનું ન વિચાર ओके कल के लिए आज को ना खोना मेरे लिए कभी दुखी ना होना सुख એમ કહે છે કે મારા માટે તો કોઈ દુખી ન થતો ઓકે અને કાલનું વિચારવામાં આજને તું ન ખોઈ દે હે ને ઘણા ને બધા ઇન્ક્લુડિંગ મી કાલે શું કરવાનું છે કાલે આ છે કાલે આ છે મને ચિંતા થાય છે તો કાલના વિચારમાં હું આજ બગાડું છું રાઈટ સો એવી રીતે તમારું આખી જિંદગી વહી જાય કાલના વિચારમાં આજ બગડી જાય સો એવું નથી કરવાનું અંડરસ્ટુડ હું બહુ